સિટી કંટ્રોલ સેન્ટરની સીસીટીવી દ્વારા વડોદરા શહેરની પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ. સીસીટીવી કંટ્રોલ સેન્ટર ખાતેથી તમામ વિસ્તારોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદના કારણે ક્યાંક વોટર લોગિંગ સમસ્યા છે કે કેમ અને કોઈ સ્થળેથી લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત છે કે નહીં તે તમામ બાબતો અંગે અધિકારીઓ દ્વારા તાકીદી ચકાસણી કરવામાં આવી રહી છે. આ મોનિટરિંગ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિને અંગે સમીક્ષા હાથ ધરી હતી. આજે સીસી કંટ્રોલ સેન્ટરમાં અમે મોનિટર કરવામાં આવ્યા છે. તમામ સીસીટીવી સેન્ટર્સ કેમેરા દ્વારા મોનિટરિંગ કરી રહ્યા છે. આજે આપણા સાથે સીઈઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આપણા સેન્ટરના વિઝિટમાં આવ્યા છે. એમને આપણે સિટીની પરિસ્થિતિ અને વોટર લોગિંગ ઇશ્યુઝ આ બધામાં કંઈ છે જ નહીં કરીને બ્રીફ કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે આપણે ચેક કરીએ છીએ કે કોઈ પણ જગ્યામાં કોઈ લોકોને સ્થળાંતર ના કરવું પડે એ બધું અમે ચેક કરી રહ્યા છે. મોટાભાગમાં વડોદરા શહેરમાં રેડ એલર્ટ મૂવ થઈ ગઈ અને ઓરેન્જમાં આવી ગયું છે અને ઓરેન્જથી યલોમાં છે કાલે. એટલે આશા રાખીએ કે તમામ સ્થિતિ કંટ્રોલમાં આવી ગયો છે. અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે એના માટે કલેક્ટર તંત્ર અને કમિશનર તંત્ર, સિટી એડમિનિસ્ટ્રેશન તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. બધી જગ્યા તૈયારીઓ સંતોષકારક છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તંત્ર છે, સ્થાનિક તંત્ર છે એ સક્ષમ છે અને એની તૈયારીઓ પણ પૂર્ણ છે. પરંતુ મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન માટે તંત્રને સપોર્ટ કરવા માટે અમને ત્યાંથી મૂકવામાં આવ્યા છે અને અત્યારે અમે પરિસ્થિતિનો એક નાનો રિવ્યૂ જેવું કરી રહ્યા છીએ કમિશનર સાહેબ ને કલેક્ટર સાહેબ સાથે. એમાં જે કંઈ અમારા સજેશન્સ છે એને આપશું. પર અત્યારે જે તૈયારી કરવામાં આવી છે બહુ વ્યવસ્થિત કરવામાં આવી છે બંને તંત્ર દ્વારા અને બંને ઓફિસર્સ પણ જાતે ફિલ્ડ પર જાય છે અને ખૂબ એક્ટિવ છે.